હેલો એવરીવન, વેલકમ ટુ ડીકેન ચેનલ. આપણે લાસ્ટ લેક્ચરમાં 12th કેમેસ્ટ્રી જેનું યુનિટ નંબર 2 દ્રાવણો ડિસ્કસ કરતા હતા, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું સાંદ્રતાની અભિવ્યક્તિ, એટલે કે સાંદ્રતાને દર્શાવવા માટેની જુદી જુદી જ્યારે પણ દ્રાવકમાં દ્રાવ્ય ઓગળે અને દ્રાવણ બને, બરાબર. દ્રાવણો બને તે વખતે દ્રાવ્ય શેમાં ઓગળે? દ્રાવકમાં ઓગળે તો દ્રાવણ બને છે. અને આ દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે, એટલે કે દ્રાવકમાં દ્રાવ્ય કેટલો છે તે દર્શાવવા માટે સાંદ્રતાની જુદી જુદી અભિવ્યક્તિ કરી હતી, એટલે કે જુદી જુદી ટર્મમાં દર્શાવી હતી, બરાબર. તો એમાં બે પ્રકાર જુદા જુદા હતા, બરાબર, ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ, બરાબર. તો જનરલી ક્વોન્ટિટેટિવ ટર્મ યુઝ થાય છે, અને લાસ્ટ લેક્ચરમાં પર્સન્ટેજ વેટ બાય વેટ, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, બરાબર, એન્ડ મોલારિટી ટર્મ શોધી હતી, બરાબર. તો આજે ડિસ્કસ કરવાની છે ટર્મ મોલાલિટી. શું? મોલાલિટી, જેને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. તો જનરલી મોલાલિટી ટર્મની ડેફિનેશન કંઈક એવી છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલારિટી કહે છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્ય ના મોલની સંખ્યાને દ્રાવણની મોલારિટી કહે છે. દ્રાવણની મોલાલિટી કહે છે. મોલારિટીમાં ને લીટીમાં આટલો જ ફરક છે. મોલાલિટીમાં 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળ્યું છે, અને મોલાલિટીમાં હતું કે 1 મોલ દ્રાવ્યનો જથ્થો ઓગાળી ને દ્રાવણનું કદ કેટલું કરવામાં આવતું હતું? 1 લીટર કરવામાં આવે, બરાબર. લીટરમાં હતું ને આ ભાઈ છે લીટીમાં લીટીને આવે, એટલે કે કિલોગ્રામમાં ઓગાળેલું છે. તો મોલાલિટી નું સૂત્ર થશે મોલાલિટી સ્મોલ એમ, બરાબર. તો દ્રાવ્યના મોલ ડિવાઈડ બાય દ્રાવકનું કદ. શેમાં? કિલોગ્રામમાં. દ્રાવકનું કદ અથવા દ્રાવકનું દળ હશે. 1 કિલોગ્રામ છે તો દ્રાવકનું દળ કેજીમાં. હવે જનરલી આપણે સોલ્યુશન લેબમાં બી બનાવતા પણ કોઈ પણ જગ્યાએ બનાવતા હોય તો જનરલી આ દ્રાવ્યનો જથ્થો જે આપેલો હોય છે તે મોલમાં આપેલો નહીં હોતો, વજન આપેલું હોય છે, બરાબર. તો વજનમાં આપેલો હોય એટલે કે ગ્રામમાં આપેલો હોય, અને દ્રાવક જે ભાઈ કિલોગ્રામમાં નહીં લીટરમાં કેટલીક વાર આપ્યો હોય, લીટરમાં ના આપ્યો હોય તો બીજી વસ્તુ લીટરમાં ના આપ્યો હોય તો ગ્રામમાં આપ્યો હોય. તો આ સૂત્રને એક શોર્ટ ફોર્મ કરવા માટે મોલ એટલે શું થાય? મોલ એટલે કે વજન ભાગ્યા અનુભાર, અથવા વજન ભાગ્યા મોલર દ્રાવ્યનું દળ ડિવાઈડ બાય દ્રાવ્યના મોલ, એટલે કે દ્રાવ્યનું દળ, બરાબર, ગ્રામમાં ડિવાઈડ બાય મોલર દળ એટલે કે અન્ય દળ કે તો પણ ચાલે, તો ડિવાઈડ બાય શું લખી શકાય? દ્રાવ્યનું મોલર દળ, દ્રાવ્યનું મોલર દળ, જેને મોલર માસ પણ કહેવામાં આવે છે, મોલર માસ પણ કહેવામાં આવે છે, બરાબર. તો મોલને આ રીતે દર્શાવ્યું. એન્ડ આ જે બીજી ટર્મ છે દ્રાવકનું દળ, શેમાં દર્શાવ્યું છે? કિલોગ્રામમાં. તો એ ભાઈને કિલોગ્રામ में ગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો કઈ રીતના થાય તે? તો દ્રાવકનું દળ શેમાં દર્શાવવાનું? ગ્રામમાં. તો ડિવાઈડ કરવા પડશે આપણે 1000 ગ્રામ વડે, કેમ કે કિલોગ્રામ ને ગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો 1000 વડે ભાગવા પડે. તો આ સૂત્ર એકદમ સિમ્પલ ફોર્મ રહે. મોલારિટી નું સૂત્ર થશે મોલારિટી એમ બરાબર શું છે? દ્રાવ્યનું દળ શેમાં? ગ્રામમાં.
એન્ડ છેદનો છેદ આવી જશે અંશમાં એટલે કે 1000 ડિવાઈડ બાય બરાબર ડિવાઈડ બાય થશે શું દ્રાવ્યનું મોલર દળ શું થશે દ્રાવ્યનું મોલર દળ જેને મોલર માસ પણ કહેવામાં આવશે કેપિટલ એમ વડે મોલર માસ ઇન્ટુ બીજી વસ્તુ છેદમાં હતું દ્રાવકનું દળ ગ્રામમાં તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે મોલારિટી ફાઇન્ડ આઉટ કરી શકીએ કોઈ પણ સોલ્યુશન હોય તેની મોલારિટી ફાઇન્ડ આઉટ કરી શકાય બરાબર તો એ મોલારિટી ફાઇન્ડ આઉટ કરવા માટેનું સૂત્ર યુઝ કરીશું આ બરાબર એ ના યુઝ કરવું હોય તો ફર્સ્ટ વાળું બી યુઝ કરી શકાય પણ અલગથી આપણે મોલ ફાઇન્ડ આઉટ કરવા પડશે મોલ શું દ્રાવ્યના મોલ ઇક્વલ ટુ શું કરવું પડશે દ્રાવ્યનું દળ ડિવાઈડ બાય એનું મોલર દળ કરવું પડશે મોલર માસ કરશું તો સીધું આપણને શું મળશે આપણને મોલ મળી જશે તો મોલ મળી જાય તો સીધું દ્રાવકનું દળ જ કેલ્ક્યુલેટ કરવાનું થશે બરાબર છે તો આ મોલારિટી હતું મોલારિટીનો કોન્સેપ્ટ આટલો છે હવે એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું એટલે કે એક્ઝેક્ટલી આપણને ખબર પડી જશે મોલારિટીની ડેફિનેશન 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવામાં આવે છે મોલારિટી બરાબર તો સૂત્ર તો એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું હવે બીજો કન્સેપ્ટ કે અહીંયા 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા વર્ડિંગ આવું યુઝ કર્યું છે બરાબર તો અહીંયા કિલોગ્રામમાં આપ્યું છે શું 1 કિલોગ્રામ દ્રાવક આપ્યો છે દ્રાવક કેવો આપે 1 કિલોગ્રામ તો ભાઈ કિલોગ્રામ છે તો જનરલી આપણે સોલ્યુશન બનાવીશું તો સોલ્યુશનની માત્રા સપોઝ લીટરમાં આપી હોય લીટરમાં કે mlમાં આપી હોય તો એ ભાઈને કન્વર્ટ શેમાં કરવો પડશે ગ્રામમાં કરવો પડશે ગ્રામ કે કિલોગ્રામમાં તો કઈ રીતે થાય તો આ મોલારિટી સાથે એક વસ્તુ બીજી વસ્તુ સંકળાયેલી છે બીજી વસ્તુ અટેચ છે એવું પણ કહી શકાય તો બીજી વસ્તુ આ મોલારિટી જેને સ્મોલ m વડે દર્શાવાય 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 કિલોગ્રામ દ્રાવક છે ભાઈ હા દ્રાવણ નથી હા 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યના મોલની સંખ્યા ને શું કહેવામાં આવે છે મોલારિટી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મોલારિટી તો અહીંયા 1 કિલોગ્રામ દ્રાવક છે પણ જનરલી હવે 1 કિલોગ્રામમાં આપ્યો હોય સપોઝ પણ જનરલી કેટલીક વાર સોલ્યુશન બનાવશું દ્રાવણ બને તે વખતે આ કન્સેપ્ટ કિલોગ્રામમાં આપ્યો ના હોય તો ફાઇન્ડ આઉટ કઈ રીતે થાય તો આના સાથે એક બીજી વસ્તુ આપેલી હશે ઘનતા શું છે ઘનતા જેને રો વડે દર્શાવવામાં આવે શેના વડે રો ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ શું છે દળ ગ્રામમાં કે કિલોગ્રામમાં દળ ભાગ્યા કદ એનો એકમ લખવો હોય તો કિલોગ્રામ પ્રતિ લિટર અથવા ગ્રામ પ્રતિ ml આવો થશે બરાબર હવે સપોઝ H2O આપ્યું હોય 500 ml H2O શું હોય 500 ml H2O આપ્યું છે ml H2O છે હવે ગ્રામમાં કન્વર્ટ કર્યું હોય તો એક વસ્તુની જરૂર પડે અને ઘનતા આપેલી છે ρ ઇક્વલ ટુ 1 ગ્રામ પ્રતિ સીસી હવે ગ્રામ પ્રતિ સીસી આ રીતની આપેલી હશે ગ્રામ પ્રતિ સીસી એટલે કે ક્યુબિક એટલે કે આ રીતની હશે સીસી નો મીનિંગ થશે ક્યુબિક સેન્ટર શું થશે સીસી નો મીનિંગ ક્યુબિક સેન્ટીમીટર ક્યુબિક ગ્રામ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર બરાબર ગ્રામ ક્યુબિક સેન્ટીમીટર આપેલું હશે તો ઘનતા દળ ભાગ્યા કદ જ છે હવે આપણને અહીંયા ઘનતા આપેલી છે
તો અહીંયા ઘનતાનું સૂત્ર મૂકું, ઘનતા ઇક્વલ ટુ ઘનતા રો ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ, બરાબર. તો ઓલરેડી ઘનતા આપણને આપેલી છે 1 ગ્રામ પ્રતિ સીસી ઇક્વલ ટુ દળ શોધવાનું છે, ગ્રામમાં કન્વર્ટ કરો, કદ કેટલું આપ્યું છે 500 ml, બરાબર. તો થશે કેવું, આમ જશે તો થશે કેવું, દળ ઇક્વલ ટુ કેટલું થશે 500 ml ઇન્ટુ ગ્રામ પ્રતિ સીસી છે, તો સીસી ને ml કેન્સલ એટલે કે 500 ગ્રામ થઈ જશે. કેટલું થશે 500 ગ્રામ. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ થઈ કે જ્યારે પણ સોલ્યુશન બનાવવાનું હોય તો એ વખતે ml માં આપ્યું હોય, બરાબર. સોલ્યુશન ml માં હોય પરંતુ આપણે યુઝ કરવો પડશે ગ્રામમાં, તો એને ml નું ગ્રામમાં કન્વર્ટ કરવા માટે ટર્મ જરૂરી પડશે ઘનતાની. શોની ઘનતા, તો ઘનતા ટર્મ યુઝ થાય તો ઘનતાની રો વડે દર્શાવવામાં આવે છે. જનરલી એકમ હોય 1 ગ્રામ પ્રતિ સીસી અથવા બીજા એકમ 1 સપોઝ ગ્રામ પ્રતિ ml પણ એકમ આપ્યો હોય, ગ્રામ પ્રતિ ml, અથવા ગ્રામ સેન્ટીમીટર ક્યુબ પણ આપ્યો હોય, ગ્રામ સેન્ટીમીટર ક્યુબ, જુદા જુદા એકમ આપ્યા હોય છે, બરાબર છે. તો આ હતું ઘનતા રો એન્ડ શું કહેવાય સોલ્યુશન લીટર નું ગ્રામમાં કન્વર્ટ કરવાનું હોય, લીટર કે ml નું ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો ઘનતા યુઝ કરવામાં આવશે. તો એક એક્ઝામ્પલ લઈશું, એના પરથી એક્ઝેક્ટલી ખબર પડશે. એક એક્ઝામ્પલ લખું છું મેં, બરાબર. તો એના પરથી ખબર પડી જશે. તો ભાઈ હું એક્ઝામ્પલ કંઈક આવો છે, એક્ઝામ્પલ મસ્ત છે. એક એક્ઝામ્પલ જોશો એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. ક્વેશ્ચન કંઈક આવો છે, 500 ml જલીય દ્રાવણમાં 40 ગ્રામ NaOH ઓગાળી બનતા દ્રાવણની મોલાલિટી સ્મોલ m ગણો, જ્યાં ઘનતા આપેલી છે. એક્ઝામ્પલ કંઈક આવો છે કે 500 ml જલીય દ્રાવણમાં એટલે કે 500 ml જલીય દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણમાં 40 ગ્રામ શું ઓગાળવામાં આવે છે NaOH ઓગાળી બનતા દ્રાવણની મોલાલિટી સ્મોલ m ગણો. હવે બનતા દ્રાવણની મોલાલિટી ગણવાની છે. અહીંયા ml માં આપ્યું છે પણ આપણે મોલાલિટી માટેનું સૂત્ર છે શું ગ્રામમાં કન્વર્ટ કરવું પડશે. તો આમાં બીજી વસ્તુ એક આપી હશે કે દ્રાવણની ઘનતા રો ઇક્વલ ટુ રો આપેલી છે 1.2 ગ્રામ સીસી અથવા ગ્રામ પ્રતિ ml, કોઈ બી આપી હોય કોઈ પ્રશ્ન નહીં, બરાબર. ઘનતા આપેલી હોવી જોઈએ. તો હવે છે એવું કે અહીંયા દ્રાવ્ય કેટલું છે, દ્રાવ્યનું દળ 40 ગ્રામ. તો અહીંયા મેં લખું દ્રાવ્યનું દળ કેટલું છે 40 ગ્રામ. કોણ છે દ્રાવ્ય NaOH છે. હવે દ્રાવ્યનું મોલર દળ શોધવું પડશે. દ્રાવ્યનું મોલર દળ શોધવું હોય તો આપણી જોડે કોણ છે NaOH છે, બરાબર. આ ફર્સ્ટ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ દ્રાવ્યનું મોલર દળ શોધવાનું છે. NaOH છે, NaOH Na એટલે કે પરમાણુ ભારાંક થશે 23, ઓક્સિજનનો 16, હાઇડ્રોજન 1 છે એટલે કે થશે કેટલું 40 ગ્રામ પ્રતિ મોલ. ત્યાર પછી બીજી વસ્તુ આપી છે કે અહીંયા દ્રાવણ જે છે 500 ml જલીય દ્રાવણ છે, 500 ml જલીય દ્રાવણ આપેલું જ છે ઓલરેડી. તો અહીંયા એક વસ્તુ
ફાઇન્ડ આઉટ કરવું પડશે દ્રાવકનું દળ ગ્રામમાં ફાઇન્ડ આઉટ કરવું છે. તો આપણને શું આપ્યું છે દ્રાવણ. તો દ્રાવણ બે ભાઈઓનું બનેલું હોય, એક દ્રાવ્ય પ્લસ દ્રાવક. શું હોય દ્રાવ્ય પ્લસ દ્રાવક આ રીતે બનેલું હોય. તો આપણને દ્રાવ્યનું વજન તો ખબર જ છે કેટલું છે. દ્રાવ્યનું વજન છે 40 ગ્રામ. કેટલા ગ્રામ છે 40 ગ્રામ. દ્રાવકનું વજન શોધવાનું છે અને આ દ્રાવણનું વજન અહીંયા શું આપ્યું છે દ્રાવણનું જલીય દ્રાવણ કદ ml નું આપ્યું છે. તો યુઝ કરવાનું છે ઘનતા. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા કેટલી આપી છે આપણને? ઘનતા રો નું મૂલ્ય 1.2 આપ્યું છે ગ્રામ પ્રતિ સીસી. દળ શોધવાનું છે. કદ આ ml નું દ્રાવણ 500 ml છે. 500 ml તો ml કહેશે તો દળ ઇક્વલ ટુ દ્રાવણનું દળ થશે 500 ઇન્ટુ 1.2 ગ્રામ થશે. 1.2 ગ્રામ પ્રતિ સીસી છે, કેન્સલ થઈ જશે એલું બરાબર. તો 5 એકા 5 5 દુના 10 એટલે કે 600 ગ્રામ થઈ જશે. કેટલું થશે 600 ગ્રામ. તો દ્રાવણનું દળ કેટલું આવ્યું આપણા જોડે 600 ગ્રામ. તો અહીંયા દ્રાવણનું દળ કેટલા ગ્રામ છે 600 ગ્રામ. મેં તો અહીંયા પુટ કરું કે દ્રાવકનું દળ તો શોધવાનું છે. તો દ્રાવણનું દળ કેટલું છે 600 ગ્રામ. સો ધેટ દ્રાવકનું દળ ઇક્વલ ટુ 600 ઓછા 600 થયા ઓછા કેટલા કરવા પડશે આપણે 600 માઇનસ 40 ગ્રામ. તો 560 ગ્રામ. દ્રાવકનું દળ આવ્યું 560 ગ્રામ. તો અહીંયા લખી દો સો ધેટ દ્રાવકનું દળ કેટલું આવ્યું 560 ગ્રામ. તો આ બધી વેલ્યુ પુટ કરવાની છે આમાં. તો મોલારિટીમાં તો દ્રાવ્યનું દળ કેટલું છે 40 ગ્રામ ગુણ્યા 1000 છે સોરી 1000. દ્રાવ્યનું મોલર દળ એ બી 40 બરાબર. તો આ બધી વેલ્યુઓ પુટ કરું આ રબ કરું વચ્ચે વાળું ખાલી ટર્મ બરાબર. તો ઇઝીલી ખબર પડી જશે. મોલારિટી ડાયરેક્ટ સૂત્ર મૂકીશ. તો એકદમ ઇઝી છે, ડાયરેક્ટ આન્સર જ મળી જશે. હવે મોલારિટી જ મળી જશે કેમ કે બધી વસ્તુ જે ફાઇન્ડ કરવા જેવી હતી કરી દીધી. તો કરીશું શું ભાઈમાં પુટ કરીશું વેલ્યુ એટલે કે જો મોલારિટી m બરાબર મોલારિટી m ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ કેટલા ગ્રામ છે. દ્રાવ્યનું દળ પેલું જે આપણને 40 ગ્રામ તો 40 ગ્રામ ઇન્ટુ 1000 થશે ઓફસાઇડ ડિવાઈડ બાય દ્રાવ્યનું મોલર દળ કેટલું છે ફાઇન્ડ આઉટ કર્યું. આ બી 40 ગ્રામ ઇન્ટુ દ્રાવકનું મોલર દળ તો લખી રાખ્યું અને દ્રાવકનું દળ ગ્રામમાં કેટલા ગ્રામ 560 ગ્રામ બરાબર. તો થશે કેવું 40 તો કેન્સલ આઉટ 0 બી કેન્સલ આઉટ. તો 100 ના અડધા 50 ને આના અડધા કેટલા થશે 27 બરાબર. આ તો સીધું કેલ્સીમાં કર્યું. તો આન્સર આવી હશે 100 ભાગ્યા 56 કરશો તો આન્સર આવશે કેટલો આવશે 28 દુ 56 થશે બરાબર. તો 50 ને અહીંયા થશે ડિવાઈડ બાય 28 અહીંયા થશે 25 ડિવાઈડ બાય 14. તો આન્સર રહેશે ફાઇનલ આન્સર 1.7 મોલારિટી મળશે 1.7 મોલર. તો આ તો કન્સેપ્ટ શું દ્રાવણ જનરલી દ્રાવણ લીટરમાં આપ્યું હોય તેને કન્વર્ટ કરવું હોય ગ્રામમાં તો આ યુઝ કરવાની ટર્મ ઘનતા અટેચ જ છે મોલારિટી સાથે બરાબર છે. તો હતી મોલારિટી એના પહેલા આ મોલારિટી હતી એના પહેલા મોલારિટી જોઈ હતી. હવે એના પછી એક ઇમ્પોર્ટન્ટ ટર્મ જોવાની છે મોલ ફ્રેક્શન. તો
તો જનરલી મોલ ફ્રેક્શનની ડેફિનેશન એકદમ ઈઝી છે કે સાંદ્રતાની અભિવ્યક્તિમાં એકદમ ઇમ્પોર્ટન્ટ ટર્મ આવે મોલ ફ્રેક્શન. મોલ ફ્રેક્શન ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એ ભાઈ ભૌતિક ગુણધર્મ ફિઝિકલ પ્રોપર્ટી વચ્ચેનો સંબંધ દર્શાવે. સપોઝ વેપર પ્રેશર એટલે કે કોઈ પણ વાયુનું વેપર પ્રેશર અને સાંદ્રતા વચ્ચે સંબંધ દર્શાવવો હોય તો કયું મોલ ફ્રેક્શનનો યુઝ થાય. એટલે કે વાયુ સ્વરૂપમાં સોલ્યુશન હોય તે વખતે પણ આ મોલ ફ્રેક્શનનો યુઝ કરવામાં આવે છે. બરાબર. તો ભૌતિક ગુણધર્મો વચ્ચે સંબંધ દર્શાવવા માટે મોલ ફ્રેક્શન યુઝ થાય છે. તો આગળનો ટર્મ છે મોલ ફ્રેક્શન, જેને ગુજરાતીમાં કહેવાશે મોલ અંશ. બરાબર. તો નવી ટર્મ છે કઈ છે મોલ ફ્રેક્શન, જેને ગુજરાતીમાં કહેવાય મોલ અંશ. મોલ અંશ જેને કેપિટલ એક્સ વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? કેપિટલ એક્સ. તો મોલ અંશની ડેફિનેશન એવી છે કે ઘટકના મોલ અંશ એટલે કે ઘટકના મોલ અંશ બરાબર ઘટકના મોલ અંશ x. કોઈ એક ઘટકના મોલ અંશ શોધવા હોય તો ઘટકના મોલ ડિવાઈડ બાય ઘટકના મોલ ડિવાઈડ બાય દ્રાવણમાં રહેલા કુલ મોલ. શું કહેવાય? દ્રાવણમાં રહેલા કુલ મોલ, જેને મોલ અંશ કહેવામાં આવે છે. એટલે કે સપોઝ કોઈ દ્વિઅંગી દ્રાવણ હોય. કેવું? દ્વિઅંગી. બરાબર. એટલે કે જેમાં બે જ ઘટક હોય. કેટલા ઘટક? દ્વિઅંગી દ્રાવણ જેમાં માત્ર બે. ઉદાહરણ તરીકે લઈએ કે દ્વિઅંગી દ્રાવણ, દ્વિઅંગી દ્રાવણ. બરાબર. તો આ ભાઈ દ્વિઅંગી દ્રાવણમાં બે જુદા જુદા ઘટક A અને ઘટક B, બે ઘટકો હોય. દ્વિઅંગી દ્રાવણ છે જેમાં બે ઘટકો ઘટક A અને ઘટક B હોય. દ્રાવણમાં ઘટક A અને ઘટક B હોય. તો આના ઘટક A ના મોલ અંશ શોધવા હોય તો ઘટક A ના મોલ ઘટક A ના મોલ અંશ અથવા મોલ ફ્રેક્શન જેને XA વડે દર્શાવશે તો Na એટલે કે એ ઘટકના મોલ ડિવાઈડ બાય દ્રાવણના કુલ મોલ. દ્રાવણમાં બંને ઘટક છે Na પ્લસ Na એટલે કે દ્રાવણના કુલ મોલ એટલે કે બંને ઘટકોના મોલને મોલ અંશ કહેવામાં આવે છે. બરાબર. તો શું થાય? આ ઘટકના મોલ ડિવાઈડ બાય કુલ મોલ. તો એ જ રીતે ઘટક B ના મોલ ફાઇન્ડ આઉટ કરવા હોય તો XB ઇક્વલ ટુ શું થાય? ઘટક B ના મોલ ડિવાઈડ બાય દ્રાવણમાં રહેલા કુલ મોલ, તો Na પ્લસ Nb. બરાબર. તો એવી જ રીતે I ઘટક ધરાવતું દ્રાવણ હોય. કેટલું? I ઘટકો ધરાવતા દ્રાવણના દ્રાવણના મોલ અંશ xi. તો xi ઇક્વલ ટુ શું થશે? ni. I ઘટકના મોલ ડિવાઈડ બાય દ્રાવણમાં રહેલા કુલ મોલ n1 પ્લસ n2 પ્લસ n3 ડેશ 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 ni સુધી. કેટલા? ni. તો આ કુલ મોલ થશે. હવે દ્રાવણમાં રહેલા કુલ મોલનો સરવાળો, જનરલી દ્રાવણમાં રહેલા કુલ મોલ અંશનો સરવાળો એક છેલ્લી ટર્મ છે કે દ્રાવણમાં રહેલ મોલ અંશ નો સરવાળો એક થાય, 1 થાય. એટલે કે શું થાય? x1 થી ચાલુ કરીએ x1 પ્લસ x2 પ્લસ x3 ડેશ ડેશ ડેશ
xn બરાબર 1 એટલે કે દ્રાવણમાં ગમે તેટલા ઘટકો રહેલા હોય આ બધા ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો હોય 1 હોય બરાબર છે તો આ મોલ અંશના એક્ઝામ્પલ અને આપણી દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ જેટલી બધી ટર્મમાં કરી આ બધાના એક્ઝામ્પલ કમ્બાઇન એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં આવશે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરજો અને મેક્સિમમ લેક્ચર શેર કરજો બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળે દ્રાવણમાં સાંદ્રતાની અભિવ્યક્તિ જેમાં જુદી જુદી આપણી ટર્મ આવી બરાબર percentage weight by weight percentage weight by volume percentage volume by volume percentage weight by weight શોધ્યું એક percentage weight by volume find out કર્યું ત્યાર પછી percentage volume by volume find out થયું ત્યાર પછી મોલારિટી find out થઈ કેપિટલ m વડે દર્શાવે છે અને આ લેક્ચરમાં જોયું મોલારિટી એન્ડ મોલ ફ્રેક્શન તો આ બધી ટર્મના જેટલા એક્ઝામ્પલ છે શોર્ટ એકદમ નાના એક્ઝામ્પલ એ સોલ્વ કરીશું ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો નેક્સ્ટ લેક્ચરમાં મળે આના એક્ઝામ્પલ સાથે બરાબર છે